તો મનહર ઉદાસ સુધી આપની ગઝલ છે કેવી રીતે પહોંચી? એ વસ્તુ એટલી અવિસ્મરણીય ઘટના છે મારા જીવનની યાદગાર. હું એમ કહી શકું કે એમણે મારી ગઝલ ગાઈ ને ત્યારથી મારી દુનિયા બદલાઈ. ઓહો. મેં તમને કીધું એમ કે હું સિમ્પલી જે બી ગઝલ લખું એ સોશિયલ મીડિયામાં બધે મોકલતી હોઉં. તો નાઝીરભાઈ સાવંત આપણા ભાવનગરના કવિ છે, એ મનહર ઉદાસજીના મિત્ર. એટલે અમને પહેલાં અમે જ્યારે પણ સવારે ચા પીતા હોય ત્યારે હું મારા હસબન્ડ સાથે ચર્ચા કરતી હોઉં. મનહર ઉદાસનું ગઝલ વાગતી હોય કે આનંદ આપણી ગઝલ મનહર ઉદાસ ગાય એ તો કેટલી સરસ ઘટના કે એવું મારી સાથે બને તો. હવે એક મારું નાનું અમથું સપનું મેં સેવેલું, પણ મને નહોતી ખબર કે એ સાચું પડશે. પાવર્ડ બાય રનર સાહિત્ય સફરમાં આજે ભાવનગરના કવિયત્રી, સિંગર, વકીલ, ફેશન ડિઝાઇનર અને ફિલિંગ્સ મેગેઝિનના સિનિયર જર્નાલિસ્ટ એવા અંજના ગોસ્વામીનું સ્વાગત છે. અંજનાબેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. આભાર પ્રવીણભાઈ. અંજનાબેન, આજે આપણે સાહિત્યની ઘણી બધી વાતો કરશું. આપણા સાહિત્યના આ બહુ ટૂંકા ગાળાના ખેડાણની પ્રેક્ષકો સુધી આપણે વાત કરશું. પણ એ પહેલાં અમારે એ જાણવું છે કે આપનું તખલ્લુસ આપે અંજુમ આનંદ એવું રાખ્યું છે, તો આમાં બે નામ કેમ? બહુ મજાનું તખલ્લુસ છે. એમાં એવું છે પ્રવીણભાઈ કે હું જ્યારે સાહિત્યમાં નહોતી આવી ત્યારથી મને અંજુમ નામ બહુ ગમતું. બરાબર. અને મારું નામ અંજના છે એટલે ઘણા લોકો મને અંજલિ, અંજુમ એવું કહેતા. તો હું કંઈ પણ સુવિચાર કે એવું લખું ને તો અંજુમ લખતી. પણ પછી મને નહોતી ખબર કે આ નામ મને એક પહેચાન અપાવશે. બરાબર. અને પછી જ્યારે હું સાહિત્યમાં આવી ત્યારે બધા તખલ્લુસ રાખે એટલે મને એવું થયું કે હું પણ તખલ્લુસ રાખું. એટલે પછી મેં અંજુમ નામથી લખવાનું શરૂ કર્યું. પણ પછી બી મને એવું લાગ્યું કે અંજુમ હજુ થોડું અધૂરું લાગે છે, એટલે મેં એમાં આનંદ, એટલે મારા હસબન્ડનું નામ છે, એ મેં ઉમેર્યો, અંજુમ આનંદ. અને બીજું પ્રવીણભાઈ, આ તખલ્લુસની એક બીજી ખાસિયત એ છે કે અંજુમ આનંદ એટલે એમાં મારી બેબીનું નામ પણ આવી જાય છે. અંજુ એ મારી બેબીનું નામ છે, મહેક, એટલે અંજુમ આનંદ. અને મને એવી ઈચ્છા હતી કે જ્યાં જ્યાં મારું નામ લેવાય ને ત્યાં મારા હસબન્ડનું, મારી દીકરીનું પણ નામ એમાં હોય, એ મારી ઈચ્છા હતી. એટલે પછી મેં અંજુમ આનંદ રાખ્યું. એટલે બહુ સરસ. આપે આપની દીકરી મહેક અને આનંદ એ આપના મિસ્ટર એને સમાવીને આમાં આપણું આખું આમ મોં ભરાઈ જાય, અંજુમ આનંદ. અને આપણને પણ અંદરથી એવો આનંદ ફિલિંગ થાય એવું સરસ તખલ્લુસ રાખ્યું છે. હવે આપણે એવી વાત કરીએ અંજનાબેન કે આપના જન્મ, બાળપણ અને અભ્યાસ વિશે આપ વાત કરો. મારો જન્મ ભરૂચ જિલ્લાના કરગટ ગામે થયો. હું 1 થી 5 સુરત ભણી. પછી મારા ફાધર જે છે એ બેંકમાં હતા, તો એમની ટ્રાન્સફર થઈ ભરૂચ. તો પછી મારા પપ્પા અપડાઉન કરતા હતા, એટલે અપડાઉન ન કરવું પડે એટલે અમે પોતે પણ ભરૂચ રહેવા ગયા. અને ત્યાં મદ્રેસામાં હું 5 થી 7 મદ્રેસા સ્કૂલમાં ભણી. અને એ જે રસ્તો છે એ ખેતરમાંથી અમે 5-7 કિલોમીટર દૂર અમે રસ્તા ખેતરમાંથી ચાલીને ભણવા જતા. તો એ મજાનો ફિલિંગ. હા, અને મદ્રેસામાં ભણવું એ એક અલગ અનુભવ હતો. બરાબર. અને પછી મારા ફાધરને સુરત ટ્રાન્સફર થઈ એટલે અમે સુરત આવી ગયા. અને પછી બાકીનો અભ્યાસ મેં ત્યાં કર્યો. ક્યાં સુધી પછી કર્યો ત્યાં? હું BCom LLB સુધી ભણી છું. બરાબર. અને એમાં પણ એવું હતું કે જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું એટલે 1 વર્ષનો જે ગાળો વેકેશન પછી મેં સ્કૂલમાં જોબ સ્વીકારી ટીચર તરીકે. મને પહેલેથી ટીચર બનવું બહુ ગમતું, એટલે એ મેં સ્વીકારી. પણ પછી મારું જે ગ્રુપ હતું એ વકીલાત એટલે LLB માં એમણે એડમિશન લીધું. તો મને કે અંજના તું પણ લે. તો મારા ઘરેથી ના હતી કે આપણા એમાં ભણેલો છોકરો નહીં મળે એટલે આટલું ભણતર બરાબર છે. બરાબર. મા બાપને એની ચિંતા હોય ને. હા, હું 3 દિવસ સુધી જમી નહીં, બહુ જીદે ચડી. અને પછી મારા પપ્પાએ હાર માનીને મને એડમિશન LLB માં અપાયું. બરાબર. અને છેવટે વકીલાતનો અભ્યાસ આપે કર્યો. તો વકીલાતના અભ્યાસ દરમિયાન આપે બીજી કોઈ પ્રવૃત્તિ કરી કે એ જ કન્ટિન્યુ ચાલુ રાખ્યો? નહીં, એમાં એવું હતું કે જ્યારે મેં આપણે LLB માં એડમિશન લીધું ને તો એમાં સવારની મારી કોલેજ હોય, બપોર પછી હું એઝ અ ટીચર જોબ કરતી. બરાબર. એટલે સવારે કોલેજ જાઉં અને ત્યાંથી પછી બપોરે
બપોરની સ્કૂલ હોય એમાં હું જોબ કરતી. બરાબર. ઇન બિટવીન એવું થયું કે મને મારી જ અમે જ્યાં રહીએ છીએ ત્યાં હું જે સ્કૂલમાં ભણી એ સ્કૂલમાં મને કોમ્પ્યુટર ટીચર તરીકે જોબ મળી. બરાબર. એટલે એક અનુભવ અલગ હતો કે જે સ્કૂલમાં આપણે ભણ્યા હોય એ સ્કૂલમાં એઝ અ ટીચર જોબ કરવાની અને આપણા ટીચર જે ભણાવતા હોય એની બાજુમાં સ્ટાફ રૂમમાં બેસવાનું. બરાબર. એટલે એક અલગ અનુભવ હતો. બરાબર. બરાબર. પછી આપે ક્યાંક એવું પણ કહ્યું છે કે આપને બેંકમાં નોકરી મળી ગઈ આ વકીલાતના અભ્યાસ દરમિયાન. તો એ કેવા સંજોગોમાં આપે નોકરી લીધી અને વકીલાતનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને નોકરી મળી, કે એ પૂરું થયા પછી બધું થયું, કે પછી આપે પ્રેક્ટિસ શરૂ કરી? એમાં એ વાત તો એકદમ એટલી સરસ રસપ્રદ છે કે જ્યારે મેં LLB જોઈન કર્યું, પહેલા વર્ષની એક્ઝામ આપી, એનું રિઝલ્ટ બાકી હતું. એટલે મારા ફાધર બેંકમાં છે એટલે એમને એવી ટેવ કે કશે પણ એપ્લિકેશન આપ્યા કરે કે જો ગ્રેજ્યુએટ થઈ ગઈ છે તો કદાચ એનો મેળ પડે. બરાબર. તો ઇન બિટવીન મારે ઇન્ટરવ્યુ કોલ આવ્યો અને અમે ઇન્ટરવ્યુમાં ખાર વેસ્ટ ઇન્ટરવ્યુ આપ્યા કે એમાં પણ એક સરસ ઘટના છે. બરાબર. કે જે દિવસે ઇન્ટરવ્યુ હતું એ દિવસે હું ને મારા ફાધર સવારે 5 વાગે નીકળ્યા, ફૂલ વરસાદ, અને જે ડ્રેસ મેં પહેરેલો આખો કાદવ વાળો, અને ઇન્ટરવ્યુ આપવા જવાનું એટલે આપણે વ્યવસ્થિત જવું પડે. હું મારા કપડા આખા કાદવ વાળા થઈ ગયા હતા. તમે નહીં માનો, સ્ટેશન પર અમે પાણી લઈને એ ધોયું છે. અને જનરલી ઇન્ટરવ્યુમાં એવું હોય કે બહુ બધા મહેનત કરે, ઘણું બધું શીખે કે આ બોલવાનું હશે, આ કેટલું બધું સર્ચ કરે. પણ હું શું કરતી, ચાલુ ટ્રેનમાં ભગવાનની બુક વાંચતી. મને એવી કોઈ સિરિયસનેસ જ નથી ઇન્ટરવ્યુ શું કહેવાય ને, બસ સિમ્પલી હું તો આપવા ગઈ. ત્યાં પણ એવું થયું કે સાઉથની બેંક હતી. બરાબર. એટલે ત્યાં એ લોકો ઇંગ્લિશ જે બોલે ને એ બી એમ સાઉથની સ્ટાઇલમાં બોલે, આપણને બહુ સમજાય નહીં. પણ હું ડરી નહીં, જેટલું મને આવડતું મેં હિન્દી, એમણે ઇંગ્લિશમાં પૂછ્યું, મેં એમને હિન્દીમાં જવાબ આપ્યા અને એકદમ કોન્ફિડન્ટ. બરાબર. એવી કોઈ ચિંતા નહોતી કે નહીં મળે તો શું થશે, બિંદાસ જવાબ આપ્યા. અને વચ્ચેના મીડિયેટર હતા, ઇંગ્લિશમાં એમને કન્વર્ટ કરીને કહેતા હતા. બરાબર. પછી 22 જણનો ઇન્ટરવ્યુ હતો, એમાં 2 જણ સિલેક્ટ થયા, એમાં ગર્લ્સ એક જ ને હું. વાહ. તો આ કોન્ફિડન્સ છે એના કારણે જ આપ સિલેક્ટ થયા, કેમ કે ઇન્ટરવ્યુ કેવી રીતે આપવો એવો તો કંઈ અભ્યાસ કર્યો નહોતો અને બેંકમાં જોબ મળી ગઈ. બરાબર. એ બેંકમાં જોબ મળી ત્યાર પછીનું આપનું લગ્ન જીવન અને જીવનસાથી એના વિશે પણ વાત કરો. હા, આ બેંકમાં જોબ મળી ને, પણ મારું LLB શરૂ હતું, હજુ પહેલા વર્ષનું રિઝલ્ટ બાકી હતું. બરાબર. એ રિઝલ્ટ સારું આવ્યું એટલે મારા ફાધર કે હવે તને ગવર્મેન્ટ આટલી સરસ જોબ મળી ગઈ છે તો હવે આપણે શા માટે વકીલાત કરવી છે. એટલે હું હંમેશા મારા પપ્પા જ્યારે બી મને ભણવાની ના પડે ને તો એક જ વાત કહું કે પપ્પા હું ફેલ થઈશ ને તો નહીં ભણો. બરાબર. અને બીજું કે આપણે નવા બેંકમાં લાગ્યા હોય ને ત્યારે એવું થાય કે આપણને રજા ન મળે. તો મેં બેંકમાં રજૂઆત કરી કે મારું LLB શરૂ છે તો તમે મને રજા આપો. જ્યારે મારું એસાઇનમેન્ટ કે એક્ઝામ હોય તો પછી એ લોકોએ કન્સિડર કર્યું અને હું કેસમાં મને બેસાડી. બરાબર. તો જ્યારે એસાઇનમેન્ટ હોય બીજાના ભરોસે હું મૂકીને એસાઇનમેન્ટ આપવા જાઉં અને પાછી બેંકમાં આવું. અને જે એક્ઝામ હોય ને LLBની એમાં 9 પેપર આવે તો આગલા દિવસ સુધી મને રજા નથી મળતી. મારે તો જોબ શરૂ જ હોય અને મારે વકીલાતનું આ પણ શરૂ, એટલે રાત્રે આખી રાત હું વાંચું. બરાબર. અને એવી રીતે મેં એક્ઝામ. બરાબર. અને એ રીતે એક જ વસ્તુ હતું, પપ્પા ફેલ થઈશ ને તો નહીં. હવે 2 વર્ષ કમ્પ્લીટ કર્યા તો એમાં એવું હતું કે એમાં તમને ડિગ્રી સર્ટિફિકેટ મળી જાય, 2 વર્ષે પણ થાય. પણ સ્પેશિયલ ડિગ્રી કરવી હોય તો 3જું વર્ષ કરવું પડે. બરાબર. હવે એમાં એક ચેલેન્જ હતી મારા માટે, કારણ કે 3જું વર્ષ એટલે તમારે કોર્ટમાં જવાનું, વકીલ આ કોલેજમાં રેગ્યુલર કરવાનું અને કરવાનું. તો એ થોડું અઘરું હતું, પણ એ પણ મેં એ રીતે મેનેજ કર્યું કે જ્યારે હું વહેલી થોડી નીકળી જાઉં અને વકીલોના એમાં ઓફિસે જતી, શીખતી કે એમાં કઈ રીતે અસાઇનમેન્ટ આપવાનું હોય તો શું કરવાનું. અને એ રીતે ચાલુ બેંકના દરમિયાન મેં LLB કમ્પ્લીટ કર્યું, ફેલ ન થઈ. બરાબર. પછી લગ્ન જીવનની શરૂઆત થઈ, તો એ જીવન સાથી અને લગ્ન જીવનમાં કેવી રીતે પ્રવેશ કર્યો? એમાં એવું છે, બેંકમાં મને 2000ની સાલમાં મને બેંકમાં જોબ મળી. મારા મેરેજ 2005માં થયા. બરાબર. અને એ ગારિયાધારમાં, સૌરાષ્ટ્રમાં ગારિયાધાર ગામ મારા મેરેજ થયા. ગારિયાધાર મારો તાલુકો છે, મારું વતન છે, ત્યાં આપણા મેરેજ થયા. અને એ મેં નામ પણ પહેલી વાર એકચ્યુઅલી સાંભળેલું. મારા હસબન્ડ MBBS ડોક્ટર છે. વાહ. અને અમારા લવ કમ એરેન્જ મેરેજ જ છે. વેલ એન્ડ ગુડ. એટલે એ રીતે પછી
એમને એ સુરેન્દ્રનગર હતા. એમને હજુ ઇન્ટર્નશિપ શરૂ હતું ને અમારા લગ્ન થયા, બરાબર. એટલે લગ્ન પછી સુરેન્દ્રનગર અને હું સુરત, બરાબર, એ રીતનું અમારું ડિસ્ટન્સ. હા, અંજરાબેન, ડૉક્ટર આનંદ સુરેન્દ્રનગર હતા અને આપ સુરત હતા, બરાબર. ફરી પાછા તમે બંને ત્યાં સુરત સ્થાયી થાવ છો, તો ત્યાંથી વળી પાછા ભાવનગર આવ્યા, તો એ બધો ઘટનાક્રમ કેવી રીતે બન્યો એના વિશે વાત કરો. એમાં એવું છે કે 2005માં અમારા લગ્ન થયા અને અમે બંને સુરતમાં જોબ કરતા હતા, પરંતુ 2007માં મારા હસબન્ડને ભાવનગરની સરટી હોસ્પિટલમાં જોબ મળી. એટલે પછી અમે એવું નક્કી કર્યું કે હવે આપણે ભાવનગર આવી જઈએ. તો મારી જોબ તો શરૂ હતી, તો મેં ત્યાં રિઝાઇન આપ્યું અને અમે બંને ભાવનગર આવી ગયા. એ દરમિયાન હું પ્રેગ્નેન્ટ પણ હતી. તો ભાવનગર આવીને મેં એક દીકરીનો જન્મ આપ્યો અને એ 2 વર્ષની થઈને એટલે મેં ફરીથી બેંકમાં જોબ સ્વીકારી. એટલે ત્યાં જે સુરતમાં બેંકની જોબ હતી અને અહીંયા ભાવનગરમાં પણ આપને બેંકની જોબ મળી, તો એ બેંક બદલાઈ કે કંઈ એમાં એવી કેવી રીતે સીધા બેંકમાં આવી ગયા? એમાં એવું હતું, જ્યારે મેં 2007માં રિઝાઇન આપ્યું ને ત્યારે મેં લખેલું કે ભાવનગરમાં કોઈ બ્રાન્ચ ઓપન થશે ને તો હું ફરીથી જોઈન્ટ કરીશ. મને નહોતી ખબર કે એ શબ્દ મને બહુ કામ આવશે. હું જ્યારે મારી બેબીનો જન્મ થયો અને 2009માં એ 2 વર્ષની થઈ ત્યારે અમારી સિટી યુનિયન બેંકની બ્રાન્ચ ભાવનગરમાં ખુલી અને મેં ત્યાં એપ્લિકેશન આપી તો એમણે વગર ઇન્ટરવ્યૂએ મને લઈ લીધી, અને એ પણ સિનિયોરિટી પ્રમાણે. એમાં લાંબો પિરિયડ ચાલ્યો કે એમાં પણ રાજીનામું આપી દેવું પડ્યું? નહીં, એમાં મેં લગભગ 2013 સુધી જોબ કરી. બરાબર. અને પછી શેમાં આપે ઝંપલાયું? એમાં એવું હતું કે 2013 સુધી મેં જોબ કરી, પછી મેં ત્યાં પણ રાજીનામું આપ્યું અને મેં ફેશન ડિઝાઇનિંગનું બુટિક ખોલ્યું ભાવનગરમાં જ. અને મેં એવું સાંભળ્યું છે કે એમાં પણ આપને કંઈ એમાં પારિતોષિક મળેલા છે, તો એના વિશે કહો. 2013માં મેં જ્યારે અંજુમ ફેશન ડિઝાઇનરથી ભાવનગરમાં બુટિક ઓપન કર્યું, ત્યાર પછી મોટા મોટા એક્ઝિબિશનો થતા, તેમાં હું ભાગ લેતી અને પોતે પણ મેં ઘણા બધા એક્ઝિબિશનો કર્યા છે. તો એકવાર જ્યારે સામૂહિક રીતે એક્ઝિબિશન થતું હતું એમાં મેં પાર્ટિસિપેટ કર્યું, તેમાં બેસ્ટ કલેક્શનનો એવોર્ડ મને 2014માં મળ્યો. ત્યારબાદ આપે વળી પાછો એક શોખ ડેવલપ કર્યો એ સંગીતનો, તો એમાં કેવી રીતે અભિરુચિ આપને થઈ? પ્રવીણભાઈ, એમાં એવું છે કે હું નાનપણથી ગાવાનો મને બહુ શોખ હતો. સ્કૂલમાં 1લા ધોરણથી લઈને કોલેજ કાળ સુધી, ઇવન કે હું બેંકમાં જોબ કરતી હતી ને ત્યાં પણ સંગીત હંમેશા કોઈક ને કોઈક કારણસર મારી સાથે જોડાયેલું રહેતું. પ્રાર્થના ગાવામાં કે સોંગ ગાવામાં, કંઈ પણ હું હોવ જ એમ, અને મને ગાવું ગમતું. ત્યારબાદ અમે જ્યારે ભાવનગર આવ્યા અને 2009માં મારા હસબન્ડ ડૉક્ટર છે, એટલે એક ડૉક્ટરનું ગ્રુપ બન્યું, હાર્મોની ગ્રુપ. એ લોકો એવું નક્કી કર્યું કે આપણે ડૉક્ટરો અને એમના જે વાઈફ હોય એ લોકો એક ગ્રુપ બનાવીએ અને આપણે ટ્રેક શો કરીએ. તો એમાં 2009થી અત્યાર સુધી અમે અલગ અલગ ટ્રેક શો કરીએ છીએ. અને અત્યારે તો અમે અમારું એક ક્લબ છે K4 કરાઓકે ક્લબ, એમાં પણ જોડાયેલી છું હું, અને રેગ્યુલર અમે દર મહિને સિંગિંગના કાર્યક્રમ કરીએ છીએ. વાહ વાહ. એટલે આપે એક પહેલો શોખ જે હતો પ્રાઇમરી અવસ્થામાં એક ટીચર તરીકે ભૂમિકા આપે ભજવી, વળી પાછી વકીલાત છે એના અભ્યાસમાં જોડાયા, એ દરમિયાન બેંકની નોકરીમાં જોડાયા, એ પછી વળી પાછા સંગીતમાં આવો છો, ફેશન ડિઝાઇનરમાં આવો છો. આ સિવાય આપે કયા કયા ક્ષેત્રમાં કામ કર્યું છે? મારું એવું છે પ્રવીણભાઈ કે એવું કંઈ નક્કી નથી હોતું કે હું આમાં ઝંપલાવું કે આ કરું, પણ મારો એક જીવનનો એક સિદ્ધાંત છે કે જે બી તક મળે ને એમાં હું ખરે ઉતરવાની કોશિશ કરું છું. મને ખુદને બી નથી ખબર હોતી કે હું એમાં સફળતા મેળવીશ કે નહીં, પણ તક મળે છે તો મને એમ થાય લાવને એકવાર કરી લઉં. એટલે આગળ પણ જો મને કોઈક અલગ અલગ એમાં તક મળશે તો હું જરૂર કરીશ. બહુ રસપ્રદ બાબત એ છે કે એક સ્ત્રી પોતાના શોખ પૂરા કરવા, એક માતા તરીકે, એક પત્ની તરીકે એ સરસ ભૂમિકા ભજવે, અને છતાં એમના શોખ બધા પૂરા થાય, પતિ પરિવાર બધાનો ખ્યાલ રાખે, અને આ બધું જ અન્ય સ્ત્રીઓ માટે પણ આમ પ્રેરણાદાયી હોય એવું લાગે છે. તો આ બધા જે છે આપના શોખ, આપના જુદા જુદા જે રસના ક્ષેત્રો છે, એ બધામાં અભિરુચિ જળવાઈ રહી હોય તો એમાં કયા પરિબળોએ આપને સહયોગ કર્યો, કોણે એમાં ભાગ ભજવ્યો? મારું એવું માનવું છે કે આપણે જે ગમતું હોય ને, આપણા રસનો જે વિષય હોય ને, એમાં આપણે કદી થાકતા નથી, અને એ આપણને કરવાની મજા પણ
ખૂબ આવે. આ બધા જે ક્ષેત્રો છે એમાં ખુદ મને ખૂબ મજા આવતી કરવાની. એટલે ઘર બાર પરિવાર સાથે આ બધું કરવું એ ખરેખર દરેક સ્ત્રી માટે અઘરું જ હોય છે. પણ મારું એની પાછળ એવો એક સિદ્ધાંત હું એમાં માનું છું કે તમે જો આખા દિવસના સમયનું મેનેજમેન્ટ કરો ને તો તમે કંઈ પણ 24 કલાકમાંથી કઈ રીતે કયા સમયમાં શું કરવું પ્રાયોરિટી પ્રમાણે તમે કરો તો તમારા રસના વિષયોમાં પણ તમે આગળ વધી શકો છો અને ઘર બાર પરિબળો બાળકો સાથે પણ તમે તાલમેલ કરી શકો છો. મુખ્ય પરિબળ પ્રવીણભાઈ આમાં હું એમ કહું કે પરિવારનો સપોર્ટ. વાહ. મારા હસબન્ડ જે છે એ મને દરેક બાબતમાં સપોર્ટ કરે છે. વાહ વાહ. એ પણ અને મારા સાસુ સસરા આખો પરિવાર મારા બાળકો પણ. એટલે એ લોકો મને એટલો બધો સપોર્ટ કરે છે કે ઘરનું મેનેજમેન્ટથી લઈને ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકો બીમાર હોય અને આપણો કોઈ કાર્યક્રમ હોય કે આપણે કશે જવાનું હોય છતાં એ બધું મેનેજ એ લોકો પણ સમજે છે અને આપણને સપોર્ટ કરે છે. એટલે હું અહીં સુધી પહોંચી છું. એટલે મુખ્ય પરિબળ તો એક જ છે કે ઘરવાળાનો સપોર્ટ, આખા પરિવારનો સપોર્ટ. બરાબર. તો અંજનાબેન, આ જે અત્યાર સુધીની જે આપણે વાત કરી એ આપના બધા ઇતર શોખની વાત છે. અહીંયા સાહિત્ય સફરમાં જેના માટે આપને બોલાવ્યા છે એ બીજી ઇનિંગ હવે શરૂ થાય કે એક સાહિત્યકાર તરીકે, એક કવયિત્રી તરીકે. તો આપે આપનું પ્રથમ સર્જન છે એ ક્યારે કર્યું અને એ વખતની અનુભૂતિ કેવી રહી એના વિશે વાત કરો. મેં તમને કહ્યું એમ કે મને લખવાનો તો પહેલેથી શોખ હતો, પણ 22 વર્ષ પછી હું ફરીથી લખીશ એની મને કલ્પના નહોતી. હું છંદમાં નહોતી લખતી કોલેજ કાળમાં, પણ છંદ વગર પ્રાસ મેળવીને પોતાના ભાવ વ્યક્ત કરતી. પણ 2018માં અમારે જે કિરણ સર, સુરતના પ્રખ્યાત કવિ કિરણસિંહજી ચૌહાણ, એમણે મેં એકવાર સવાલ પૂછ્યો કે સર તમારો તો પેપરમાં આવે છે, તમે તો આટલા આગળ છો, તમારે આકાશવાણીમાં તમે બોલતા હો, તો હવે મારે કંઈ લખતા શીખવું હોય તો મારે તો બીજો જ જન્મ લેવો પડે. ત્યારે એમણે ખૂબ સરસ એક વાત કરી મને કે અંજનાબેન, લખવું હોય ને શીખવું હોય ને એની કોઈ ઉંમર નથી હોતી. 77 વર્ષના વ્યક્તિ પણ આ ઉંમરે શીખીને આગળ વધી શકે છે, તો તમે પણ શીખી જ શકો છો. તો મેં એમને કીધું તમે મને શીખવાડશો? તો એમણે મને વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં વોટ્સએપ થકી મને છંદનું જ્ઞાન આપ્યું અને 2018 માર્ચમાં મેં પ્રથમ ગઝલ લખી. પ્રથમ ગઝલની જે તમારી શરૂઆત થઈ ત્યાર પછીનો અત્યાર સુધીનો જે અનુભવ છે, જે યાત્રા છે, એ દરમિયાન આપે એક ગઝલનું પુસ્તક આપ્યું. તો એ કયું અને ક્યારે એનું લોકાર્પણ થયું? લોકાર્પણ વખતની આની આપની અનુભૂતિ છે એ કેવી રહી એના વિશે પણ અમને જાણવું ચોક્કસ ગમશે. હા જી, ચોક્કસ. એમાં એવું છે કે 2018માં મેં જ્યારે પ્રથમ ગઝલ ફેસબુકમાં મૂકી, મને નહોતી ખબર કે આ મારું જે લખાણ છે એક દિવસ મને કંઈક ઊંચાઈ સુધી પહોંચાડશે. હું સિમ્પલી લખું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરું. મારો એક સ્વભાવ હતો કે વોટ્સએપ હોય કે ફેસબુક હોય, હું જે પણ લખું એના દ્વારા બધાને મોકલતી. બરાબર. સાહિત્યમાં કોણ શું છે, કોણ મોટા કવિ છે, શું કહેવાય, કઈ રીતે બોલવું જોઈએ, એ મને કાંઈ કશું જ ખબર નહોતી. હું સિમ્પલી લખું અને મૂકું. લોકોને મારી કવિતા ગમતી થઈ, મને સરાહતા ગયા. સાહિત્યમાં અલગ અલગ એમાં મને બોલાવતા થયા. એ કોઈને હું ઓળખતી પણ નહોતી, પણ એ લોકો મેસેન્જરમાં કે એ રીતે મેસેજ કરીને આપણો કોન્ટેક્ટ કરતા. પછી મને લોકો કવિ સંમેલનોમાં બોલાવતા થયા. એટલે ઘણું બધું હું એમ કહી શકું કે સાહિત્ય મને ઘણું બધું આપ્યું છે. હું ઘણી બધી પ્રવૃત્તિઓ એકસાથે તો કરતી જ હતી, પરંતુ સાહિત્યમાં આવ્યા પછી એ બધાની ઉપર પ્રકાશ પડ્યો છે. એ સાહિત્ય મને ઘણું આપ્યું છે. મને ખુદને નહોતી ખબર કે 3 જ વર્ષમાં હું પુસ્તક આપીશ. પુસ્તક કેવી રીતે આપવું, પ્રસ્તાવના કઈ રીતે, શું, કશું જ મને નહોતી ખબર. પણ ઘણીવાર એવું કહેવાતું હોય છે કે ભાઈ સાહિત્ય આપણને જ્યારે પોકારે ને, એની ઈચ્છા હોય ને ત્યારે જ બધું થતું હોય છે. એટલે મારી નહીં પણ એક ત્રીજી શક્તિની ઈચ્છા છે કે મેં પુસ્તક પણ આપ્યું. અને પુસ્તક માટે એક પુસ્તક પહેલાં સાહિત્યમાં હું આવી એના 6 જ મહિના થયા હતા મને, ત્યારે મારા 2 ગીત અમેરિકાની હિમતમ કંપનીને ગમ્યા અને એમણે એનું ફિલ્માંકન કર્યું અને એમને એનું આલ્બમ બનાવીને રિલીઝ કર્યું. એ મારા માટે બહુ મોટી સફળતા હતી, કારણ કે હજુ મને ખુદને જ નહોતી ખબર કે મારી કવિતા બરાબર છે કે નહીં, શું છે. હું તો સિમ્પલી લખીને મૂકતી, પણ કોઈકને ગમે છે અને એ વ્યક્તિ એનો વિડીયો બનાવીને એનો આલ્બમ બનાવીને રિલીઝ કરે છે, એ મારા માટે બહુ મોટી ઘટના હતી. એટલે આપના શબ્દો છે એ ગુજરાત બહાર અને ભારતની સરહદો ઓળંગી અને પરદેશ સુધી ગયા અને એ વિડીયો આલ્બમ એના થયા.
પણ મેં એવું પણ સાંભળ્યું છે અંજનાબેન કે સુપ્રસિદ્ધ ગઝલ ગાયક મનહર ઉદાસજીએ એના આલ્બમમાં આપની એક ગઝલ છે એનો સમાવેશ કર્યો છે. તો મનહર ઉદાસ સુધી આપની ગઝલ છે કેવી રીતે પહોંચી? એ વસ્તુ એટલી અવિસ્મરણીય ઘટના છે મારા જીવનની યાદગાર. હું એમ કહી શકું કે એમણે મારી ગઝલ ગાઈ ને ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ. ઓહો. મેં તમને કીધું એમ કે હું સિમ્પલી જે બી ગઝલ લખું એ સોશિયલ મીડિયામાં બધે મોકલતી હોઉં. તો નાઝીરભાઈ સાવંત આપણા ભાવનગરના કવિ છે, એ મનહર ઉદાસજીના મિત્ર. એટલે અમને પહેલાં અમે જ્યારે પણ સવારે ચા પીતા હોય ત્યારે હું મારા હસબન્ડ સાથે ચર્ચા કરતી હોઉં. મનહર ઉદાસનું ગઝલ વાગતી હોય કે આનંદ આપણી ગઝલ મનહર ઉદાસ ગાય એ તો કેટલી સરસ ઘટના કે એવું મારી સાથે બને તો. આવી એક મારું નાનું અમથું સપનું મેં સેવેલું, પણ મને નહોતી ખબર કે એ સાચું પડશે. તો નાઝીરભાઈ સાવંતને મેં એમ કીધું કે મનહર ઉદાસજીને મારે મળવું છે. તો એમણે કીધું એ જ્યારે પણ ભાવનગર આવશે ને તો હું તમને મળાવીશ. પછી બન્યું એવું કે મહિનામાં એમને ભાવનગર આવવાનું થયું હશે તો હું એમને એકવાર મળી. એ પહેલાં હું મનહર ઉદાસજીને મારી દરેક રચના જેમ બધાને મોકલું છું ને એમ એમને પણ મોકલતી. તો એમને ક્યારે મારી રચના ગમી ગઈ હશે મને ખબર નહીં. તો 2019માં એમણે મને કોલ નથી કર્યો, નાઝીરભાઈ સાવંતને કોલ કરીને કહ્યું કે દીકરીને કહી દેજો એમની એક રચના મને ગમી છે અને એ મેં આલ્બમમાં લીધી છે. 2019માં અફલાતુન આલ્બમમાં મારી રચનાનો સમાવેશ થયો. એ કઈ રચના છે? એનું કઈ મુખડું કે શબ્દો યાદ છે આપને? એ જે ગઝલ યાદ કર નામની મારી ગઝલ છે કે તે કહ્યું તું મને એ બધું યાદ કર, તે કહ્યું તું મને એ બધું યાદ કર, આપણી વચ્ચે જે પણ હતું યાદ કર, જિંદગી થઈતી જેના થકી તરબતર, તું કમોસમનું એ માવઠું યાદ કર. પ્રવીણભાઈ, આ રચના વિશે મનહર ઉદાસજીનું એવું કહેવું છે કે જ્યારે આ આલ્બમનું વિમોચન હતું 2019માં, એના આગલા દિવસે એ જ્યારે મળ્યા પહેલી વાર મને આ રચના લીધા બાદ, તો એમણે મને એવું કહ્યું કે અંજનાબેન આ રચના મેં કોઈ પ્રભાવમાં આવીને નથી લીધી. બરાબર. મને સિમ્પલી સવારે 5 વાગે પૂજા પાઠ કરીને હું મોબાઈલ જોતો હતો અને મને તમારી રચના ગમી તો મેં સાઈડમાં ટાળવી લીધી. પણ આ રચના મને એટલે ગમી છે કે આ રચના એવી છે કે જે પણ આ રચના સાંભળશે ને એ 2 વ્યક્તિને ભેગા કરનારી રચના છે. એટલે કોઈ વચ્ચે પ્રોબ્લેમ હશે રિલેશનશીપમાં તો એમાં આ રચના સાંભળશે ને તો એ લોકોને ચોક્કસ મેળાપ થશે. એટલી શ્રદ્ધા એમને આ રચનામાં હતી. એ મારા માટે બહુ આનંદની વાત હતી. એટલે સર્જકનો શબ્દ છે એ સામેની વ્યક્તિ સુધી એ ભાવથી જ્યારે એ લખાયો હોય અને ગવાયો હોય ત્યારે એના હૃદય સુધી પહોંચે અને 2 વિચ્છેદ થયેલા હૃદયો હોય કે મન હોય એનું જોડાણ પણ થાય તો બહુ મોટી વાત કહેવાય અંજનાબેન. એટલે આ દરેક માટે એ બહુ મહત્ત્વની વાત છે કે સર્જકના શબ્દની કિંમત છે ને એ ક્યારેય ઓછી ના આંકવી. આપ બહુ ઓછા સમયમાં બહુ ઝડપથી ગમે ત્યારે આમ ફેસબુક પર કે વોટ્સએપ પર ક્યાંય પેજ જોઈએ કે કવિ સંમેલન હોય, મુશાયરા હોય તો એમાં અંજના ગોસ્વામી હોય એ તરત જ એમાં એમનું નામ દેખાય. તો ઓછા સમયમાં આપ સરસ રીતે આ કવયિત્રી તરીકે સ્થાપિત થઈ રહ્યા છો. તો એ અનુભવો કેવા રહ્યા અને આપના સાથી કવિઓ સાથે એમના અનુભવો પણ શેર કરો તો મજા આવશે. હા, મને ઘણા લોકો એવું કહેતા હોય છે કે અંજનાબેન તમે સાહિત્યમાં હરણફાળ ભરી છે, તમે ખૂબ ટૂંકા ગાળામાં ઘણું બધું મેળવી લીધું છે. અને મને ઘણી વાર એવું પણ પૂછવામાં આવે છે કે એની ટ્રીક અમને સમજાવો, અમને બતાવો, અમે પણ આગળ એની પણ ટ્રીક હોય. હા, એવું તમે શું કરો છો, અમારે પણ તમારી જેમ આગળ વધવું છે. તો હું હંમેશા એમ જ કહું છું કે મેં આમાં કોઈ ટ્રીક અપનાવી નથી. વેલ એન્ડ ગુડ. આમાં 2 વ્યક્તિ હંમેશા જીવનમાં ફાવતા હોય છે. એક તો જેને બહુ ખબર પડતી હોય અને બીજા કે જેને કાંઈ ખબર ન પડતી હોય. હું સાહિત્યમાં આવી હું કોઈને ઓળખતી નહોતી. હું સિમ્પલી જે લખું એ મૂકતી, શીખું છું હજુ તો, શીખવાની ભાવના. કદી મને એવું નથી થયું કે મને બહુ આવડી ગયું છે કે હવે મને કોઈની જરૂર નથી. તો મને એવું લાગે છે કે આ જે સફળતા છે એની પાછળનું કારણ એક આ મારો સ્વભાવ પણ હોય કે હું નિડરપણે જે પણ લખું એ મૂકતી હતી અને લોકોને મારી રચના ગમવા માંડી અને આ મને અલગ અલગ તક મળવા માંડી. એટલે ઘણાને એવું થયું કે અંજનાબેન તો એક સ્ત્રી છે તો સ્ત્રીનું તો બધા લઈ લેતા હોય કે ભાઈ એમને તો છાપતા હોય, પુરુષ માટે આગળ વધવું અઘરું છે, સ્ત્રી માટે તો બહુ સહેલું થઈ ગયું છે. એવું જ્યારે હું સાંભળતી ત્યારે મને દુઃખ પણ થતું. પણ પછી મને એવું લાગે છે કે દરેક વ્યક્તિની ભાવ વિશ્વ અલગ હોય છે, એની વિચારશક્તિ અલગ હોય છે. હું સાહિત્યમાં આવી ત્યારથી જેટલા લોકો મારી સાથે જોડાયેલા છે ને એ બધાને પણ ખબર છે મારો સ્વભાવ કે હું છે ને કોઈ તારી મારીમાં પડતી નથી.
સિમ્પલી હું શીખું છું, હજુ મારું કામ કરી જાઉં છું. બધાને સાથે લઈને ચાલવાનો મારો નિયમ છે. એટલે આ સફળતાનું કારણ કદાચ એ પણ હોઈ શકે. એટલે આ તમે ક્યાંય એવી લપન છપનમાં પડ્યા વગર તમારું સાહિત્ય કર્મ જે છે એ તમે કરે જાઓ છો. અને આપે જે ગઝલ સંગ્રહ આપ્યો યાદગાર, તો એને મેં સાંભળ્યું કે એમને પારિતોષિક પણ મળેલ છે. તો એ કયા પારિતોષિક મળ્યા? યાદગાર એ ખરેખર મારા માટે યાદ કરવા માટેનું જ એક એવું સરસ ઘટના બની ગઈ છે કે યાદગાર એક તો મનહર ઉદાસજીએ જે મારી રચના ગાઈ છે યાદગાર, એના પરથી મેં મારા પુસ્તકનું શીર્ષક રાખેલું યાદગાર. એનું વિમોચન મેં ભાવનગરમાં ખૂબ સારી રીતે થયું. મને નહોતી ખબર કે મારા પ્રથમ પુસ્તકને અંજુ નરસિંહનો પ્રથમ પારિતોષિક મળશે. ખૂબ અભિનંદન એના માટે આપને. થેન્ક યુ. અને એ યાદગારને બીજો પણ એક એવોર્ડ મળ્યો છે સાહિત્ય કીટલી દ્વારા નારી ગરિમા એવોર્ડ એ મારા પુસ્તકને મળ્યો છે. એટલે મારા યાદગાર પુસ્તકને 2 એવોર્ડ મળ્યા છે. એટલે જ હું કહું છું કે જ્યારથી મનહર ઉદાસજીએ મારી રચના ગાઈ, એમના હસ્તાક્ષર, એમના હાથથી લખેલી શુભેચ્છા મારા પુસ્તકની પાછળના પાનામાં છે, એ મળ્યા છે ને ત્યારથી મારી કિસ્મત તો ચમકી ગઈ છે. પ્રેક્ષક મિત્રો, ડૉક્ટર રવજીભાઈ ગાબાણી એ સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સાહિત્યના ખૂબ મર્મગ્ન માણસ છે. એમના દ્વારા અંજુ નરસિંહ પારિતોષિક અપાય છે અને એ સાહિત્યમાં બહુ પ્રતિષ્ઠિત પારિતોષિક ગણાય છે. એ પારિતોષિક અંજરાબેનને મળ્યું એ બદલ સાહિત્ય સફર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અંજરાબેન, આપે સ્વબળે આવા જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ કામ કર્યું. કવયિત્રી તરીકે પણ આપ સરસ રીતે ગઝલો અને અન્ય પદ્ય રચનાઓ આપ કરી રહ્યા છો. તો આના માટે એક મહિલા તરીકે આપ અન્ય સ્ત્રીઓને કયો સંદેશ આપશો? મારું એવું કહેવું છે કે સ્ત્રી છે ને, જો વ્યક્ત થતી થઈ જાય ને તો એના મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. કોઈ પણ સ્ત્રીને એવું હોય છે કે મને કોઈ સાંભળનારું મળે, મારા અંદરની વાત કોઈક મારું સાંભળે. તો લખવું એક એવી વસ્તુ છે કે તમે તમારી ભાવના વ્યક્ત કરી નાખો છો, લખો છો. હવે લખવા પૂરતું સીમિત ન રાખીને તમે જો એને સાહિત્યમાં અને તરતા મૂકો આપણા શબ્દો, તો આપણી જે ભાવના હોય છે ને, આપણું જે લખાણ, એ કોઈને ને કોઈને તો ટચ કરે છે. કારણ કે એ પણ સેમ પરિસ્થિતિમાંથી ઘણીવાર પસાર થતા હોય છે. એટલે મહિલાઓને તો મારે ખાસ એવું કહેવું છે કે તમને ઘણીવાર એવું થતું હોય કે હું લખું છું તો સમાજ, લોકો શું વિચારશે, કે આ ઉંમરે આ શું આને લખવાનો શોખ જાગ્યો છે, કોઈ અલગ રીતે તમને જોશે. તો એવું ન કરો. તમે લખવાનો તમને શોખ હોય, બોલવાનો શોખ હોય, હું તો કહું છું જે પણ તમને શોખ હોય ને એને તમે બહાર લાવો. એટલે લખવું, મહિલાઓને હું ખાસ એટલું જ કહીશ કે જો તમને નાનું મોટું લખવાનો શોખ હોય ને તો હવે લખો. બીજું, સોશિયલ મીડિયાના જમાનામાં હવે તો તમે ઇઝીલી લોકો સુધી કનેક્ટ થઈ શકો છો. તો તમારું લખાણ તમે પોસ્ટ પણ કરો, એમાંથી જ તમને નવી નવી પ્રેરણા મળશે, અભિપ્રાયો મળશે અને તમે આગળ વધતા જશો. બરાબર છે. ખૂબ સારી વાત કરી. આ પણ એક સરસ પ્રોત્સાહક વાત છે. તો અંજરાબેન, આપને જેમ મનહર ઉદાસજી આપની ગઝલ ગાય, એમ બીજી આપની રચનાઓ છે એ પણ ઘણા બધા સંગીત આલ્બમોમાં એને સ્થાન મળ્યું છે. તો એ કેટલી રચનાઓ છે એને સ્થાન મળ્યું, કેટલા આલ્બમો થયા, એનાથી આપને કેવું ફીલ થયું? એની પાછળનું પણ એક બહુ સરસ ઘટના છે. મેં તમને કીધું એમ કે હું સાહિત્યમાં આવી છું ત્યારથી મને નહોતી ખબર કે મને શું આવડે છે, હું ક્યાં સુધી પહોંચીશ, મને ગીત લખતા આવડે છે કે નહીં, એ પણ મને નહોતી ખબર. પણ મને એક તક મળી. તો મને કોરોના કાળમાં મને એવું કહેવામાં આવ્યું કે તમે કોરોના કાળમાં નવરાત્રિ નથી થવાની તો તમે એક ગીત લખો. તો મેં કીધું હું પ્રયત્ન કરું છું, મને નથી ખબર લખાશે કે કેમ. પણ એ જે ગીત છે એટલું બધું હિટ ગયું કે મારા એના 2 આલ્બમ થયા, 2 સિરીઝ થઈ એની, યાદ આવી ગઈ. અને બીજી એક મારી ગઝલ કે જ્યારે મને આપણે મોરારી બાપુનો જન્મદિવસ હોય ને એટલે દરેક કવિઓ એમના વિશે કંઈક સરસ લખીને મૂકે. તો મને એવું થતું કે આટલા મોટા વ્યક્તિ વિશે મારે કંઈક લખવું છે. પણ પછી એમ થાય એમના માટે હું શું લખી શકું. તો બહુ પ્રયત્ન કર્યો અને 4 થી 5 મહિને મારી ગઝલ બની એમના વિશે લખેલી. એ મેં કશે મૂકી નહોતી. મારો તો નેચર એવો હતો કે હું બધે મૂકી દઉં, પણ એ મેં નહોતી મૂકી કારણ કે એમનો જન્મદિવસ જતો રહ્યો હતો. મેં રાહ જોઈ કે એમનો જન્મદિવસ જ્યારે ફરીવાર આવશે ને ત્યારે હું મૂકીશ. પણ થયું એવું કે ભાવનગરના જ એક સિંગર છે સુદેશ પરમાર, એમણે મને એવું કહ્યું કે અંજનાબેન કોઈક ભક્તિ વિષયક કોઈ રચના હોય ને તો મોકલો ને. તો મેં કીધું મેં તો એક લખી છે, હું તમને મોકલું.
તો તમે નહીં માનો, એ રચના એમને મોકલીને એના 5 મિનિટમાં કમ્પોઝ કરીને એમણે મને મોકલી કે મને તો આ રચના બહુ ગમી ગઈ. અને એમણે એ રચના ગાઈ, રેકોર્ડિંગ કરી અને એનું આલ્બમ બનાવ્યું. જે રચના મેં મોરારી બાપુ માટે લખેલી એને આ રીતે બનશે એની મને કલ્પના નહોતી. બીજી એક સરસ ઘટના એ બની કે એ જે આલ્બમ બન્યું ને એ મોરારી બાપુના આશીષથી ચાલતી સંગીતની દુનિયા ચેનલમાં સ્થાન પામી. વાહ વાહ, બહુ મોટું નામ સંગીતની દુનિયાનું. તો એ પણ આપના માટે અને અમારા બધા માટે અને ભાવનગરના સૌ સાહિત્ય પ્રેમીઓ માટે ગૌરવની વાત ગણાય. અને એ જે પહેલાં જો 6 મહિના જ થયા હતા સાહિત્યમાં, ત્યારે અમેરિકાના એક વ્યક્તિએ 2 મારા સોંગ આલ્બમ બનાવ્યા, બરાબર. ત્યારબાદ આ 3 આલ્બમ બન્યા. પછી થયું એવું કે મારું એક સોંગ એ સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાયરલ થયું, શ્રીવલ્લી પરનું ગુજરાતી વર્ઝન. મોટા મોટા કલાકારોથી લઈને દેશ વિદેશમાં બી મારું એ સોંગ ખૂબ જ વાયરલ થયેલું. અને TV9માં મારું આ સોંગ પણ આવ્યું હતું અને યાદ આવી ગઈ 2 સોંગ મારા TV9માં પણ આવ્યા. ત્યારબાદ મારા બરોડાના જે સિંગર છે એમણે વાલનો દરિયો મેલ વર્ઝન, મને હંમેશા એવું થતું કે એનું જે વાલનો દરિયો સોંગ છે એ મેલ લોકો પણ ગાય છે, પણ એ જે ભાવ છે એ સ્ત્રીના છે. તો મેં કહ્યું કોઈ મેલ વર્ઝન હું લખું તો એ મેલને ગાવામાં સરળતા રહે. તો મેં એ ગીત લખ્યું અને બરોડાના જે સિંગર છે એમને જીગર જોશી એમને ગમ્યું, તો એમણે એમનું ફિલ્માંકન કર્યું. એ પણ ખૂબ વાયરલ મારું સોંગ થયું. ત્યાર પછી તો મારા લગભગ 15 આલ્બમ રિલીઝ થયા છે અત્યાર સુધીમાં અને 8 અપકમિંગ છે. બહુ સરસ. આપ લેખન ક્ષેત્રમાં વધારે હવે સક્રિય છો, પણ પૂર્વના આપના જે જુદા જુદા ક્ષેત્રોના અનુભવો છે અને વર્તમાનમાં પણ આપ ઘણા ક્ષેત્રોમાં લેખન સિવાયમાં આપ સક્રિય હશો. તો આ બધા લેખન સિવાયના જે ક્ષેત્રો છે એ તમને લેખન માટે કેવી રીતે ઉપકારક બને છે એની પણ વાત કરો. આપણે ગમતું કંઈ પણ કરતા હોય ને તો આપણામાં એક પોઝિટિવિટી આવે છે, હકારાત્મકતા ભરપૂર આવી જાય છે, આપણે હંમેશા ખુશ રહીએ છીએ. એટલે એ જે બધા ભાવો છે એ ક્યાંક ને ક્યાંક આપણી કવિતામાં તો છલકાતા જ હોય છે. મારું એવું માનવું છે કે કોઈ પણ કવિ હોય ને એનું વિશે તમારે જાણવું હોય ને તો તમે એના લેખન પરથી જાણી શકો એમનો સ્વભાવ. કવિનો ભાવ છે ને એ તમને, કવિનો સ્વભાવ એ તમે એમની કવિતામાં તો જોઈ જ શકો. પણ ઘણીવાર એવું પણ નથી હોતું. ઘણા લોકો આપણને એવું કહેતા હોય છે કે તમે આ કવિતા લખી છે તો કોના માટે લખી છે, આ છે તો એના શું થયું છે, એવું નથી હોતું. કવિ હૃદય જે હોય છે એને એવું નથી કે એના જીવનમાં બનતી ઘટના જ સ્પર્શે છે. એને જોયેલી ઘટના, આજુબાજુ સાંભળેલી ઘટનાને પણ એ એના વાક્યોમાં, એના કવિતામાં લાવી શકે છે. એટલે સંવેદનશીલ જેનું હૃદય હોય છે ને એ કંઈ પણ ગ્રહણ કરીને એને કવિતામાં ઉતારી શકે છે. બહુ સરસ વાત કરી અંજરાબેન. આપે સોશિયલ મીડિયા, વિજાણુ માધ્યમની વાત કરી હતી. તો વિજાણુ માધ્યમ અત્યારે એવું પ્લેટફોર્મ છે કે સાહિત્યમાં એક કૃતિ તમે મૂકો, અત્યારે લખો અને તરત જ એ તમે વાયરલ કરી શકો, બરાબર. તો આ સોશિયલ મીડિયા જે છે એ આ સાહિત્ય માટે કેવી રીતે ઉપકારક બને છે અને આપને કેવી રીતે એ ફળ્યું એ વાત કરો. હું તો એવું કહીશ કે સોશિયલ મીડિયા તો મને ખૂબ જ ફળ્યું છે. ઘણીવાર સોશિયલ મીડિયાના દુરુપયોગ, એના ગેરફાયદા પણ છે, પણ મને તો હું કહી શકું કે મને તો સોશિયલ મીડિયા ખૂબ જ ફળ્યું છે. હું જે આ ટૂંકા ગાળામાં એ સુધી પહોંચી છું એમાં સૌથી મોટો ફાળો એ સોશિયલ મીડિયાનો છે. અત્યારનું જે મીડિયા છે એ એવું છે કે તમે એટલા બધા લોકોને આપણે ઘર બેઠા કનેક્ટ કરી શકીએ છીએ. દેશ વિદેશના લોકો સાથે પણ આપણે ઘર બેઠા કનેક્ટ થઈ શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ એક રચના આપણે સોશિયલ મીડિયામાં મૂકીએ, એ ક્યાંની ક્યાંય પહોંચતી હોય છે આપણને ખબર નથી હોતી. હું જ્યારે આ રીતનું કરતી ત્યારે મને ઘણીવાર શુભચિંતકો એવું કહેતા કે અંજનાબેન તમે જે પણ લખો છો ને એ તરત મૂકી ન દો, એને 6 મહિના તમારે મૂકી રાખવાની, પછી એ કવિતાને જોવાની, પછી મઠારવાની, પછી પાછી મૂકવાની. એટલે હું હંમેશા એમને હસતા હસતા જવાબ આપતી કે 6 મહિના હું જીવીશ એ મને તો ખબર નથી. બીજું કે હું મારું 100% આપી દઉં ને ત્યારે જ મારાથી એક રચના બને છે. મને એમાં મારા ભૂલ કે દોષ મને નથી દેખાતા. તો એ ક્યારે દેખાશે કે જ્યારે હું એને બહાર મૂકીશ, સોશિયલ મીડિયામાં મૂકીશ કે સાહિત્યમાં એને તરતું મૂકીશ, ત્યારે મને મારા ભૂલ જે દોષ છે મને કોઈ બતાવવાવાળું મળશે. એટલે મારે એવું જનરલી એવું કહેવાય, મને એવું પણ કહેવામાં આવ્યું છે કે અંજનાબેન પહેલાં તમે વાંચો, શીખો, પછી મૂકો.
એટલે હું હંમેશા કહેતી કે હું છે ને મૂકીને શીખું છું, હું પ્રેક્ટિકલ કરીને શીખું છું, હું વાંચીને બધું ગ્રહણ કરીને પછી કરું એમ નહીં. આપણે જ્યારે કરતાં શીખીએ ને એ એક અલગ એની અસર થતી હોય છે. એટલે સોશિયલ મીડિયામાં આજનો જે સોશિયલ મીડિયા છે એના તમે લોકો સુધી બહુ ઇઝીલી પહોંચી શકો છો. અને આપણી રચના મૂકીએ એટલે 2 જણ સારા વ્યક્તિ આપણને એમાં આપણે ભૂલ હોય તો આપણને કહેતા હોય છે. આપણે વિનયથી એ વસ્તુ સ્વીકારીને જો આગળ વધીએ તો મને નથી લાગતું કોઈ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે મારું માનવું તો એવું છે કે જે તમને જે પણ સ્ફુરે લખો અને મૂકો. આજના સંદર્ભે, આ સમયના સંદર્ભે આપણે એવું કહી શકીએ કે સોશિયલ મીડિયા છે એ સાહિત્યની એક પાઠશાળા છે. અને એમાં આપણી જે કૃતિ જે આપણે મૂકી હોય એને ખૂબ સારી રીતે આપણે મઠારી શકીએ છીએ અને સારી હોય તો વાહવાહી પણ મેળવી શકીએ છીએ. તો અંજનાબેન, આપની નજરમાં જે છે પદ્ય તો કવિતા એ આપની નજરમાં કેવી છે? કવિતાને આપ કઈ રીતે જુઓ છો? કવિતા એક એવું છે માધ્યમ કે જનરલી આપણે ગદ્ય તો કેવું હોય છે કે આપણે જે પણ વિચારે, કોઈને પત્ર લખવો છે કે કોઈના વિશે લખવું છે તો દુનિયાભરનું તમે લખી શકો છો. પણ કવિતા એ આખા વિશાળ વસ્તુ હોય ને એને 2 લીટીમાં સમાવવાની ઘટના છે. બરાબર? તમારા મનમાં હજારો વસ્તુ ચાલતી હોય પરંતુ તમારે એને એ 10 લાઈન જે એક ગઝલમાં તમારે લાવવી છે. તો એ જે મનોમંથન છે, એ જે ઘટના છે, એ હું એવું કહી શકું કે જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે અને એને જે પીડા થાય છે, એ પીડા એક કવિતા જ્યારે બહાર આવે છે ને ત્યારે દરેક સર્જક અનુભવતો હોય છે. એમ ગઝલ માટે એમ કહેવાય છે અંજનાબેન કે ગઝલ એ કાં ઇશ્કે હકીકી અને કાં ઇશ્કે મિજાજી હોય. બરાબર? એટલે આ ભાવ ગઝલોમાં છે એ ઝીલાતા હોય. જ્યારે આપણી રચનાઓ જે છે એમાં હંમેશા પોઝિટિવ રચનાઓ લીધી છે. તો ભાવ સંવેદન તો વિવિધ પક્ષે હોય. તો આ જ ભાવ હવે આગળ પણ એ જ ભાવમાં આપ લખવા માંગો છો કે એમાં ભાવ પરિવર્તન પણ આવે એવી શક્યતા છે? પ્રવીણભાઈ, એમાં એવું છે કે કોઈ બી સર્જક છે ને એ કોઈ દિવસ વિચારે કે મારે આ તરફ વળવું છે કે આવું જ લખવું છે તો નથી લખી શકતો. મારું જે લેખન છે એ હકારાત્મકતાવાળું એટલે છે કે મેં કીધું એમ કે જે કૂવામાં હોય ને એ હવાડામાં આવે. આઈ મીન હું પોતે મારી લાઈફથી, હું જ્યાં રહું છું, જગ્યા, ગલી, નાકું, સમાજ, દુનિયા, પરિવાર, બધાથી હું ખૂબ ખુશ છું. એટલે મારી કવિતામાં એ જ છલકાય છે. મેં એવું જાણી જોઈને નથી કર્યું કે હું બધી આવી જ લખીશ, પણ કુદરતી એવું થયું છે કે મારાથી એવી લખાઈ નથી. એનો મતલબ એવો નથી કે મને બીજી વસ્તુ સ્પર્શતી નથી, પણ મને એવું થાય છે કે એ વિશે લખવાવાળા તો બહુ છે, ચાલો હું આ રીતે જ લખું. અને એવું વિચારવા કરતાંય હું કદાચ એવું ધારીને લખું ને તો બી નથી લખાતો. અને કોઈક વાર મને કોઈ વ્યક્તિ એવું કહેતું હોય ને કે તમે આ વિશે લખો તો મારી અંદરની આત્મા જ મને ના પાડે છે કે નહીં, આપણે લખવું તો એવું છે કે જે લોકોને સમજાય સરળ ભાષામાં અને પોઝિટિવ. હું એવું નથી કહેતી કે હું આગળ એવું નહીં લખીશ. જેવું મને મારી ત્રીજી શક્તિ લખાવશે હું અવશ્ય લખીશ. આપે ગઝલનું પુસ્તક આપ્યું યાદગાર, પણ આપ કોલમ પણ લખો છો અને વાર્તા પર પણ આપે હાથ અજમાવ્યો છે. એટલે ગદ્ય ઉપરાંત પદ્ય ઉપરાંત આપે ગદ્યમાં પણ કામ કર્યું છે અને કરી રહ્યા છો. તો આ બંને જે સ્વરૂપ છે એમાં અંજુમને શેમાં વધારે આનંદ મળે છે? એમ તો કવિતા મને નથી ખબર કે હું ગદ્ય તરફ પણ વળીશ, પણ છે ને કવિતા એક એવું છે, એક આપણને એટલું બધું મીટરમાં લાવી દેતું હોય છે. આઈ મીન આપણે હંમેશા મીટર અને છંદમાં લખવાની જે આપણી પ્રેક્ટિસ હોય છે એમાંથી તમને જો ગદ્ય લખવા મળે, વાર્તા કે, તો આપણને મજા આવતી હોય છે જનરલી કે હા દુનિયાભરનું તમે લખી શકો, તમારા મનની બધી જ વસ્તુ એમાં લાવી શકો. એટલે એ રીતે એ વસ્તુ સારી છે, પણ મને તો બંનેમાં મજા આવે છે. છેવટે આમ તમને બંનેમાં મજા આવે છે, પણ અમને એવું લાગે છે કે તમે હજી પદ્ય પર વધારે હાથ અજમાવી રહ્યા છો. ગદ્યમાં પણ સરસ મજાની રચનાઓ અંજના ગોસ્વામી આપે એવી પણ એક અભિલાષા અને એવી શુભેચ્છા પણ. તો અંજરાબેન, આપ ગઝલ વધારે લખી છે આપે, અને હાલ પણ આપ ગઝલો લખી રહ્યા છો. તો આપની ગઝલ અને વર્તમાનમાં જે ગઝલકારો ગઝલો લખી રહ્યા છે એમાં આપની રીતે શું એમાં તફાવત લાગે છે? મને એવું લાગે છે મેં જ્યારે રચના લખવાની શરૂ કરીને 22 રચના થઈ હશે ત્યાં સુધી તો મને ખબર જ નથી કે હું શું લખી રહી છું.
પણ પછી જેમ જેમ મારી રચનાઓ લોકો વાંચતા થયા, આગળ બધી ફેમસ થતી થઈ, તેમ લોકોના મને અભિપ્રાયો આવવા માંડે કે અંજનાબેન તમે પ્રેમ વિશે વધારે લખો છો, સંબંધોના તાણાવાણા વિશે વધારે લખો છો. તો ત્યારે મને એવું સમજાયું કે અચ્છા હું એવું લખું છું, હું તો જે સ્ફુરે એ લખતી હોઉં છું. એટલે મને એવું લાગે છે મારી રચના એવી છે ને કે એકદમ સરળ ભાષામાં, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ બી સમજી શકે ને, બોલચાલની ભાષામાં મારી ગઝલો હોય છે. અને કોઈ બી રચનામાંથી તમે પસાર થશો તો તમને ચોક્કસપણે કોઈ એક શેર તો તમને ટચ થશે જ, એવી મારી રચના હોય છે, એવું મારું માનવું છે. તો એવી સૌને જે ટચ થાય, હાર્ટ ટચ, એવી રચનાઓ, એવા શેર, એવા પણ અંજના ગોસ્વામી તરફથી મળતા રહે, એવી પણ અમને એક અપેક્ષા છે. આજની એ જે સમસ્યાઓ છે, જે ભારતના અને વિશ્વના સળગતા જે પ્રશ્નો છે, એ વિષય છે એ ગઝલમાં આવવો જોઈએ, એ વિષયો ગઝલમાં આવવા જોઈએ. એમાં પણ મેં તમને કીધું એમ કે કોઈ પણ કવિ એ વિશે પણ લખે છે તો એમાં એનો સ્વભાવ બહુ મોટો અસર કરતો હોય છે. મેં તમને કીધું એમ કે એ વસ્તુ આવી જોઈએ, કોઈકે તો એનો પક્ષ લેવો પડશે. તો કવિ અત્યારે જે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, સમાચાર પત્રોનું જે માધ્યમ છે, કવિતાનું જે માધ્યમ છે, એ થકી આપણે લોકો સુધી વધારે પહોંચી શકીએ છીએ. તો જો આજુબાજુની ઘટનાઓ બી યાને અનાયાસે ઘણીવાર કવિતામાં આવી જતી હોય છે, એટલે એ જો આવી જાય તો એ કંઈ ખોટું નથી, એ થવું જ જોઈએ. બરાબર. એટલે આપ એવું માનો છો કે આ બધી ઘટનાઓ છે એ પણ હવે ગઝલમાં છે અથવા તો કવિતામાં એ આવવી જોઈએ, અને વર્તમાનમાં પણ ઘણા કવિઓ છે, ઘણા સર્જકો એ વર્તમાન સમસ્યાઓ જે છે એને વિષય લઈ અને આપણા સુધી સાહિત્ય મારફત આવે છે. તો અંજનાબેન, ગઝલ લખતા જે નવોદિતો છે એના માટે આપ શું કહેવા માગો છો? ગઝલ લખતા નવોદિતો માટે તો હું એટલું જ કહીશ કે પહેલાં તો જે તમને સ્ફુરે ને એ લખતા થાવ, કાગળ પર ઉતારતા થાવ, પછી બહાર કોઈને વંચાવો, એક મિત્રને કે સોશિયલ મીડિયાનું માધ્યમ છે તમે મૂકો. તમને ઘણા લોકો હસશે કે ભાઈ શું આવું ઉટપટાંગ તે લખ્યું છે, આ ઉંમરે શું લખવામાં ચડી છો, કે કેમ તમે આ ચડ્યા છો. પણ હું એમ કહું છું કે કાંઈ પણ સ્ફુરે એને લખતા થાવ, બે જણને વંચાવતા થાવ, આગળ સાહિત્યમાં એને તરતા મૂકો. અને કોઈ મનોબળ ઘણીવાર તમારું મનોબળ તોડવામાં આવશે કે તમે આ નથી સારું લખ્યું, તમારે આમ ન કરવું જોઈએ, તમે આ રીતે લખ્યું હોત તો સારું. તો મારું એવું કહેવું છે જ્યારે તમને એવા કોઈ અભિપ્રાયો મળે ને એનો સહજ સ્વીકાર કરો. તમને યોગ્ય લાગે ને તો એ સ્વીકારો, અને યોગ્ય નથી લાગતું તો ન સ્વીકારો. એ લોકો એવું નથી કહેતા કે અમે જે તમને કહીએ છીએ તમે કરો જ, પણ તમને એવું લાગે છે કે આપણા માટે સારું છે તો તમે એ સ્વીકારો અને આગળ વધો. તો મને નથી લાગતું તમને આગળ વધવામાં કંઈ તકલીફ પડે. અને આપણે જો શીખવાની નીતિ હોય ને અને તો આપણને સફળતા મળે જ છે, એવું મારું માનવું છે. એટલે મારો તો એક જ સંદેશ છે કે બસ જે પણ મનમાં સ્ફુરે લખતા થાવ. કોઈ મારું ચોરી લેશે, હું બહાર મૂકીશ તો મારું એના નામે ચડાવી લેશે, એવા બધા ચિંતામાં ન પડે અને તમે મૂકો. સોશિયલ મીડિયામાં, મેગેઝિનમાં, સમાચાર પત્રમાં તમે આપતા થાવ, એમાં સફળતા તમને અવશ્ય મળશે. બરાબર. આમ ગઝલ છે એ છંદમાં જ લખાય, તો છંદ શીખવા પણ જરૂરી છે ને, તો એ સરળતાથી છંદ કેવી રીતે શીખી શકાય? એમાં એવું છે, જો બે જાતના વ્યક્તિઓ હોય છે. એક તો જે છંદમાં નથી લખતા એ લોકો પણ લખે જ છે. ઘણા લોકો બહુ પ્રયત્ન કરે છે ને તો બી છંદ શીખી નથી શકતા. તો શું એના લીધે એને એના ભાવ નહીં વ્યક્ત કરવાના? એના માટે પણ માધ્યમ છે. છંદમાં લખવું જરૂરી છે, એ અઘરું છે. એમાં લખતા આવડી જાય તો બહુ જ મજા આવે તમને. પણ તમને કદાચ છંદમાં લખતા નથી આવડતું તો તમે, ઘણીવાર મેં એવું જોયું છે કે ઘણા લોકો લખતા હોય છે, છંદમાં નથી હોતું, પણ જો થોડો પ્રયત્ન કરે ને તો એ છંદમાં આવી શકે એમ છે. તો થોડો એમાં તમે પ્રયત્ન કરો. પણ એ બધું ક્યારે થશે? તમે એકવાર દિલ ખોલીને મસ્ત રીતે એકદમ બિંદાસપણે લખતા શીખશો ને ત્યારે જ તમને આગળ છંદમાં શીખવાની પણ તમને ઈચ્છા થશે. બરાબર. ખૂબ સારી વાત કરી અંજનાબેન. હવે અંતિમ એક અમારા પ્રેક્ષક મિત્રોને આપ જણાવો કે હવે અંજના ગોસ્વામી છે એ કયા પ્રકારનું પુસ્તક આપવા માંગે છે, શું લખી રહ્યા છે આજકાલ? આગળ મારા પુસ્તક આવશે કે નહીં એ તો મને નથી ખબર, પણ હા, જો તમે ઈચ્છાની વાત કરો તો મને હજુ એક ગીત સંગ્રહ આપવો છે. વાહ. વાર્તા સંગ્રહ પણ આપવો છે, પણ હજુ તો એમાં મારું પ્રયાણ થયું છે.
એટલે ત્રીજી શક્તિ કે જ્યારે સાહિત્ય પોકારશે ત્યારે મને એવું લાગે છે કે મારા આગામી પુસ્તકો પણ આવશે. એ પણ આપની ઈચ્છા ફળીભૂત થાય એવી આ માધ્યમથી ફરી પ્રાર્થના. તથાસ્તુ. અને અંજરાબેન, અંતમાં આપને કોઈ ગમતી આપની ગઝલ કે ગઝલની પંક્તિઓ છે એ પ્રેક્ષક મિત્રોને આપ સંભળાવો. મારું એક મુક્તક છે જે મને ખૂબ ગમે છે, હું કહીશ કે હોય અંગત કોઈ તો નમતું મૂકો, હોય અંગત કોઈ તો નમતું મૂકો ને હૃદયને પણ જરા તરતું મૂકો. હોય અંગત કોઈ તો નમતું મૂકો ને હૃદયને પણ જરા તરતું મૂકો. આમ તો ભૂખ છે સૌને પ્રેમની, બરાબર. આમ તો ભૂખ છે સૌને પ્રેમની, પણ શરત છે એટલી ગમતું મૂકો. વાહ. પણ શરત છે એટલી ગમતું મૂકો. તો બહુ સરસ અંજરાબેન સાથેની આ મુલાકાત છે એ સાહિત્ય સફરમાં ખૂબ રસપ્રદ રહી. અંજરાબેનનું જીવન અને કવન, આટલી નાની ઉંમરમાં એમણે જે વિસ્તૃત રીતે સાહિત્યને સમજી, ગઝલને સમજી અને જે રજૂ કરી અને જે એમને સફળતા, ધડાધડ સફળતા મળી, એ દરેક માટે કોઈને કોઈ જગ્યાએ પ્રેરણાદાયી બનશે. તો સાહિત્ય સફરનો પણ આ તકે આભાર માનીએ છીએ. અંજરાબેન, આપનો પણ આભાર. ધન્યવાદ. આભાર.